એનું ઝેર તો સદગુરુ ઉતારી નાખે, પણ જેને ગુરુ શરણ મળ્યું નથી એને ક્યાંય ઝેર ઉતારવાનો રસ્તો નથી હો ભાઈ. અને એનું ઝેર ઉતરે એમય નથી, કારણ કે આ ઝેર ઉતારવામાં બીજી કોઈ દવા કારગર નથી. મોહ રૂપી મોટો બોરિંગ નાના એવા મનુષ્યથી લઈ અને દેવો સુધી પોગેલો છે. સ્વર્ગના દેવોને પણ મોહ થયો છે. જો માતાજીઓને તેણીને મોહ થયો તો મહાસતી થવાનો. નારદે જઈને કીધું ભાઈ મહાસતી તો અનસોયા છે, તો તરત એને પરીક્ષા કરવા દેવોને મોકલ્યા, નહોતા જતા રિહાણા. એટલે આ મોહ છે. કોઈને મોટું થવાનો મોહ છે, કોઈને પૈસા વાળું થવાનો મોહ છે, કોઈને માન પ્રતિષ્ઠા મેળવવાનો મોહ છે, કોઈને ભાઈ ગુણવાન થવાનો મોહ છે, કોઈને કીર્તિવાન થવાનો મોહ છે. બધાને કંઈક ને કંઈક મોહ છે. એટલે શંકરદાસ મહાત્મા કહે છે કે મોહ રૂપી મોટો બોરિંગ કરડ્યો અમને ભારી, એનું ઝેર છેડ્યું છે આખે અંગ. ગુરુ મહારાજને પ્રાર્થના કરીને કહે છે તમ વિના કોણ ઉતારે? તમ વિના કોઈ ન ઉતારી શકે. ને આ મોહ રૂપી મોટો બોરિંગ છે, એનું ઝેર ગુરુ સિવાય ક્યાંય ઉતરે એમ નથી. બાકી બધી દવા છે. કદાચ આપણને આવડો એરો કઈડ્યો હોય સાલું, તો એનું ઝેર હજી કદાચ ડોક્ટર પાસે જાય તો ઉતરી જાય, કોઈક ઉતારવા વાળો મળી જાય તો ઉતરી જાય, પણ આનું ઝેર ક્યાંય ઉતરે એમ નથી. ના આ મોહ રૂપી બોરિંગ એવો છે કે કવડે તો ખબર નથી પડતી. જેમ ઓલો બોરિંગ કવડે તો મનુષ્યને નીંદર આવે, ઊંઘ આવે, ઝેર સડે, ઘેન સડે, પણ આમાં તો ઘેન સડે એમ મજા આવે. આમ સંસાર સાગર એવો છે કે એમાં જેમ ડૂબતો જાય એમ મજા આવે, જેમ ડૂબતો જાય એમ મજા આવે. અને ઓલો મહાસાગર પાણીનો ભર્યો છે ને એમાં જેમ ડૂબે એમ અકળામણ થાય. એમાં મોહ રૂપી મોટો બોરિંગ બધાને કહેડો છો, સાધુ સંતો બધાને. એનાથી પર તો કોક સદગુરુના બાળકો જેના તારથી તાર બંધાઈ ગયો છે, પોતે પોતાને ઓળખી ગયા છે, એ જ એમાંથી છૂટા થઈ કેમ છે, બાકી એમાંથી કોઈ છૂટી શકે એમ નથી. એટલે શંકરદાસ મહાત્મા કહે છે કે મોહ રૂપી મોટો બોરિંગ કરડ્યો અમને ભારી, એનું ઝેર છેડ્યું છે આખે અંગ. ગુરુ મહારાજ ને કે તમે વિના કોણ ઉતારે? કે ભુવા અને ભોપાળ એનું જોર ન્યા નો હાલે, ઉતરે ને આઠે પોર ને કાળજડામાં માલે. ન્યા ભુવાનું જોરે નો હાલે. ભોપાળ એટલે જોશી, જોશી નું ન્યા જોવાનું કઈ કામ ન હોય કે ભાઈ તમને હું નડે છે. બધું નડતું હોય દેખાડે, ગ્રહ નડતા હોય તો દેખાડે, પિતૃ દોષ બતાવે, નાગ દોષ બતાવે, પણ આ બોરિંગ તો એને નીડતો હોય, એમાં કેમ બતાવે? કારણ કે મોહ રૂપી બોરિંગ તો બધાને કવડેલો. બધા મોહ નિંદ્રામાં જ હોતા છે, અને મોહ નિંદ્રામાં હોતા છે એમાંથી ને સંતો જગાડે. સંતો રાત દિવસ પડકારા કરીને જગાડે છે. જાગો લોકો મત છુઓ મત કરો નીંદ છે પ્યાર, જૈસા સપના હે રહેને કા વૈસો હે સંસાર. જેમ રાતનું સપનું છે એ આંખ ખુલે એટલે પૂરું થાય છે, અને આ સપનું આંખ વિસાય એટલે પૂરું થાય. બાકી છે સપનું. કોઈને 5 વર્ષનું સપનું આવ્યું છે, કોઈને 25 વર્ષનું આવ્યું છે, કોઈને 50 વર્ષનું, કોકને 100 વર્ષનું, કોકને 120 વર્ષનું એવું. પણ છે સપનું, જાવા ટાણે બહુ પસ્તાવો થાય. आया था जिस काम करने उनकी याद विसारी, आखिर मायाजाल में फंस गया કે નીકળને કિનોરે બારી. જે કાર્ય કરવા માટે ભગવાને આપણને મનુષ્યનો અવતાર બાપા આપ્યો છે, એ કાર્ય ભૂલાઈ ગયું છે, અને આપણે સ્વાર્થના ધંધે સડી ગયા છે. અને અમૂલ્ય અવસર, મનુષ્ય અવતાર એટલે અમૂલ્ય અવસર. અમૂલ્ય અવસર એલે ગુમાવી દઈએ છીએ. આ મનુષ્યનો મનુષ્ય પાછો થવા માટે 12 કરોડ બ્રહ્મા બદલે ત્યારે મેળ આવે એમ છે. એમ જલ્દી કઈ મેળ નથી આવે. આપણે એમ થાય 84 લાખ અવતાર એટલે હું, પણ 84 લાખ અવતારમાં 12 કરોડ બ્રહ્મા બદલે ત્યારે પાછો માણસનો માણસ. બહુ આઘુસ. આ તો આપણને અટાણે મોક્ષનો દરવાજો મળ્યો છે. જો કોઈ સંત જગાડે અને જાગી જાય તો મોક્ષના દરવાજામાં વયો જાય, અને પાછો મનુષ્યનો મનુષ્ય થઈ જાય, પણ જાગે તો થાય. સપનાની અંદર કદાચ આપણે કાંક એવો હિત કરી નાખ્યો હોય, કોઈનું ખૂન કરી નાખ્યું હોય, અને 10 વર્ષની સજા પડી હોય, અને ભાઈ સપનામાં 2 વર્ષની જેલમાં સજા કાઢી નાખી હોય, માંડ મસર કવડતા હોય, પંખો ન હોય, ઓલા મારતા હોય, આ બધું હોય. 2 વર્ષ કાપી નાખ્યા અને પછી કોઈક આવીને જગાડે, એ ભાઈ ઉભો થા, પાવર આવી ગયો, મોટર ચાલુ કરી, તો પછી ઓલા 8 વર્ષની સજા ભોગવવી પડે? ન ભોગવવી પડે. જેમ સપનાની 10 વર્ષની સજા પડી છે, અને કોઈ જગાડવા વાળો મહાપુરુષ, આપણે સામાન્ય પુરુષ મળી જાય, અને જો આ
સામાન્ય સપનાની સજા જો મટી જતી હોય, એનું દુઃખ મટી જતું હોય, તો સંતો મહાપુરુષ આ સંસારરૂપી સપનાનું દુઃખ મટાડવા માટે આપણને જગાડે. કાંઈ કરવાનું નથી. ઘર નથી છોડવાનું, બાર નથી છોડવાનું, વેશ નથી પલટવાનો, કાંઈ કરવાનું નથી. છે એની તલાબતમાં જ રહેવાનું છે. પણ એક સત્ય નામની શોધ કરી અને કોઈ મહાપુરુષ પાસેથી આપણો જે ધ્યેય સિદ્ધ કરે એવો મહામંત્ર છે, જેને મહામંત્ર કીધો. માર્કંડ ઋષિએ કીધું મહામંત્રનો મોટો છે મહિમા, વખાણે બ્રહ્મના વેદમાં. ઋષિ મુનિઓ જપતા જેના જાપી, હરી નથી ચાર વેદમાં ના પાડી દીધી. જે સંતો મહાપુરુષો થયા એ બધાએ કીધું ભાઈ વેદમાં ભગવાનનું સરનામું છે, ભગવાન નથી. શાસ્ત્રની અંદર ભગવાન લખેલો છે, ફોટામાં ભગવાન ચિતરેલો છે અને મંદિરમાં ભગવાન ઘડેલો છે. ભગવાન જ છે પણ ત્યાં વાત નથી. છે ભગવાન જ. કદાચ આપણો ફોટો હોય અને ત્યાં કોક આપણી પાસે ત્યાં ફોટામાં જઈને આરજો કરે તો આપણને ખબર પડે. પછી આપણા ફોટાને કદાચ કોઈક ગટરમાં નાખી દે તો આપણને એની દુર્ગંધ આવે. બસ ફોટા આવસ. ફોટાની અંદર ભગવાન ચિતરેલો છે, મંદિરની અંદર ભગવાન ઘડેલા છે અને શાસ્ત્રની અંદર લખેલા છે. છે ભગવાન પણ એટલે નક્કી નથી થતા, વાત નથી ને. મનની અંદર સંશય થાય તો ભાઈ પ્રશ્ન પૂછો તો જવાબ ક્યાં? એટલે માર્કંડ ઋષિએ કીધું છે કે ભાઈ ઋષિ મુનિ જપતા જેના જાપી, હરી નથી ચાર વેદમાં. ચાર વેદની અંદર ક્યાંય ભગવાન નથી. અને વેદ વાંચ્યા હોય એને ખબર છે કે વેદમાં ક્યાંય ભગવાનનું નામ નથી. ભગવાનને મળવાના એડ્રેસ છે, ભગવાનને મળવાના સરનામા છે, પણ જે ઈશ્વર છે એનું કે એમાં નામ નથી. એવી જ રીતે શંકરદાસ મહાત્મા કહે છે કે ભાઈ અમે તો અવગુણના ભંડાર, કેતા પાર નો આવે, કૃપા કરી ઉતારો ભવ પાર, આ સંસારીડો સંતાપે. જો સદગુરુ મળ્યા હોય અને સાણો સાધક હોય તો ગુરુ પાસે જઈને એના અવગુણ હોય ગાવા પડે. ને આપણે શું કરીએ? અવગુણને ઢાંકી દઈએ અને ગુણ હોય પ્રગટ કરી. કે 500 રૂપિયા લખાયા હોય તો ગુરુ મહારાજે જઈને કેવી ત્યાં ગયા હતા, પછી 500 રૂપિયા પરસાદીમાં લખાયા, પણ 700 નું ખાઈ આવ્યા નો કે 500 લખાયા. ફલાણા ભાઈને જરૂર હતી, મેં 5000 આપ્યા, દવાખાને જવું તો એટલે ઈ તરત કહી દે. પણ કોકના બટકાઈ લીધા હોય, કોકનું કાટલું કરી નાખ્યું હોય નો કે આપણે છુપાવી છીએ, પાપને આપણે દબાવીએ છીએ તો ખેડૂતના દીકરાને બધાને ખબર પડે કે જે દબાવે ને ઉગે. અને ખુલ્લું કરી નાખે એ જનાવર સણી જાય, કાં હુકાઈ જાય અને કાંઈ કીડિયું ખાઈ જાય, પણ એ ઉગે નહીં. તો સંતો મહાપુરુષો એમ કહે છે કે તમારું પાપ ગુરુ પાસે ખુલ્લું કરો. તો શંકરદાસ મહાત્મા એના સદગુરુ પાસે જઈને કહે છે કે હે ગુરુજી, અમે તો અવગુણના ભંડાર. અને હકીકત આપણા અવગુણ એટલા છે કે જો અવગુણ સામું ગુરુ જોવે ને તો આપણને આ મહામંત્ર મળે જ. એના અધિકારી જ નથી આપણે, પણ સદગુરુ સંત મહાપુરુષો એટલા દયાળુ છે કે આપણા અવગુણી જોતા જ નથી. બસ એક નમ્માનો ગુણ હોય એટલે કામ પતી ગયું. લાખ ગુના તો ક્યાં કરે, એક ગુનો ખાલી લાખ ગુના માફ કરી દે. એક ખાલી ગુણ હોય નમવાનો, અને બધાની અંદર એક ગુણ તો હોય જ. એટલે ભાઈ જેસલ જેવા જેસલની અંદર એક ગુણ હતા તો પીડ થઈ ગઈ. એટલા તો આપણે અવગુણ કે પાપ નથી કર્યા ને. તો કોઈ એવા દયાળુ મહાપુરુષ મળી જાય તો જેસલનો ઉદ્ધાર થઈ ગયો. એમને આપણો કળયુગની અંદર થઈ જાય. ઘણા તો એમ કે ભાઈ એટલે કળયુગની અંદર સંત ન હોય. એટલે ભાઈ સંત ન હોય તો તું કેમ છો? બાવળિયા છે, બોરડી છે, ખીજડા, નકામી વસ્તુ બધી છે. તો આવી બધી વસ્તુ કળયુગમાં હોય તો સંત ન હોય? દાદા રામદેવજી હમણાં જ ધ્યાન ભાઈ, ત્યારે ક્યાં સતયુગ હતો? સ્વામિનારાયણ ભગવાન હમણાં ત્યારે ક્યાં સતયુગ હતો? તો કળયુગમાં ન હોય ને ક્યાંક થયા? યુગે યુગે ભગવાનના અવતાર લેશે. સંતો અને મહાપુરુષો ચારે ચાર યુગમાં હોય છે, પણ આપણી પાસે પારખ દ્રષ્ટિ નથી એટલે આપણે એને ઓળખી શકતા નથી. કદાચ ઘરમાં દેવ જેવો પુરુષ હોય તોય ન ઓળખાય, પાડોશમાં હોય તોય ન ઓળખાય, ગામમાં હોય તોય ન ઓળખાય, અને આજુબાજુના ગામવાળા જે ભમરવતીના છે એ આવીને એને ઓળખી. આપણે રહી જઈએ અને લગભગ થળિયા વાળા જ કોરા રહી. પછી ગયા કેડે એમ કે નરસિંહ હતા તમારા હતા, તમારા હતા ત્યારે ક્યાં કાંઈ તમે હેખે જીવવા દીધા? ના ભાઈ હોય બધું હોય તો ડ્રાઈવરને દર્પણ કરી દે, તારે જ્યાં લઈ જાય ને લઈ જાય. ક્યારે પૂછ્યું આગળ કેબિનમાં જઈને કે ભાઈ તું કઈ બાજુ હાકે છે? ભરોસેથી થાય. આખું જગત વિશ્વાસથી હાલે છે અને ભગવાન પણ વિશ્વાસમાં જ છે. જેને જ્યાં વિશ્વાસ બંધાય
ત્યાં ભગવાનને પ્રગટ થવું જ પડે. એવું નથી કે ભાઈ મનુષ્યમાં જ વિશ્વાસ બંધાય ને ભગવાન પ્રગટ થાય, પથ્થરમાં વિશ્વાસ બંધાય તો પથ્થરમાંથી પણ પ્રગટ થાય. પણ પથ્થરમાં વિશ્વાસ બાંધવો બહુ અઘરો છે. એમ અઘરો છે કે ત્યાં વાત નથી ને, વાત નથી. આપણા મતે જ હાલવાનું. ગમે એ પ્રશ્ન થયો હોય તો કદાચ આ બે ભગવાનની મૂર્તિ બનાવેલી હોય ને આજે પ્રશ્ન કરી, હે ભગવાન મને આ મૂંઝવણ થાય છે, આ પ્રશ્નનો જવાબ આપો તો મળે. ભલે સિથરે હાલ ગુરુ મળ્યો હોય, સિથરે હાલ, પણ ન્યા જઈને પ્રશ્ન કરે એટલે ન્યા જવાબ મળે. એટલે શંકરદાસ મહાત્મા એના ગુરુ પાસે જઈને કહે છે કે અમે તો અવગુણના ભંડાર કહેતા પાર નો આવે, કૃપા કરી ઉતારો ભવપારા સંસારીડો સંતાપ. પછી કહે છે કર્મે લખેલા આંક, આ કરેલા પાપ જાગ્યા. જો આમાં કોનો કાઢવો મારે વાંક, આ હાથે કરેલા હૈયે વાગ્યા. જે કાંઈ પરિસ્થિતિ છે ને ભાઈ આપણી જ ઊભી કરેલી છે. હારી હોય મોળી હોય, જે કાંઈ આપણે ભોગવતા હોય, આપણે કદાચ કુદરત મહારાજે પ્રારબ્ધની અંદર કાંઈ હોય ને થોડું ઘણું રાજા રજવાડા જેવું આપ્યું હોય કે ભાઈ ધનવાન પુરુષ મહાપુરુષ શ્રીમતો જેવું આપ્યું હોય તો એમાં ભૂલાવાની જરૂર નથી. એ બધી પરિસ્થિતિ આપણે ઊભી કરેલી છે, પૂર્વનું રળેલું છે. અને આ વખતે જે રળવી છે જે કર્મ કરી છે પૂર્વે ભોગવવાનું. ઘણી વખત આપણને એમ થાય કે ભક્તિ ભક્તિ શું કરે, આ ઓલા ભાઈ જો ઊંધા માથે હાલે તો મોજ કરે, પણ એનું પૂર્વનું છે. જેમ એમ દ્રષ્ટાંતની અંદર એક પેલા આપણે ગારાની કોઠીઓ બનાવો, કોઠીને નીચે હાણું હોય, ઉપરથી પેલા હારું વરસ થયું હોય અને પછી ઘઉંની કોઠી સલો સેલી ભરી દીધી હોય, હવામણની કોઠી બનાવી હોય, પછી બીજું વરસ મોડું થાય તો હાણામાંથી તો ઘઉં જ આવે. બીજું વરસ મોડું થયું, અડધે ઘઉં પૂગી ગયા, માથે કપડું નાખી દીધું અને પછી માથે કાળબુરો નાખ્યો. કાળબુરો નાખ્યો એટલે ઓલા ઘઉં પૂરા થાય તો એ કાળબુરો આવે ને. મોડા વરમે આપણે તો ઘઉં ખાતા હોય ને ઓલા બધા કાળબુરો ખાતા હોય, એને એમ થાય કે આ મળો આ ઊંધા માથે હાલે તો ઘઉં ખાય, પણ એની પૂર્વની કમાઈ. એમ અત્યારે જે કર્મ કરીએ છીએ પૂર્વે ભોગવવાના છે, અને પૂર્વે કરેલા અત્યારે ભોગવી છીએ. અત્યારે ગમે એમ ભક્તિ કરે, ગમે ત્યાં જાય તો કોઈ ધનવાન નથી. તો પ્રારબ્ધ વગર કોઈ કઈને કઈ આપી ન. તો કર્મ ભૂમિ છે. કૃષ્ણ ભગવાને ચોખ્ખું કીધું છે, હે અર્જુન હું અહીંયા આવું ત્યારે મારે પણ કર્મ ભોગવવા, કારણ કે આ તો પ્રકૃતિનો નિયમ છે, નિયમનો ભંગ કોઈ ન કરી. એટલે શંકરદાસ મહાત્મા કહે છે કે કર્મે લખેલા આંક, કર્મે જે આંકડા લખ્યા છે એ આંકડા મારે ભોગવવાના છે. આમાં કોનો કાઢવો મારે વાંક, આ તો મારા જ હાથે કરેલા હૈયે વાગ્યા, આપણે બીજાનો વાંક કાઢીએ. ધંધો કરવામાં ખોટ ગઈ હોય તો કે ભાગીદાર નબળો મેળવો, એમ ન કે મારા ભાગ નબળા. અને બહુ કદાચ મહેનત કરીને થાકી જાય પછી એમ કે નસીબમાં નહીં હોય, અને રેલો હોય તો એમ કે મેં આમ કર્યું એટલે આમ થયું, મેં આમ કર્યું એટલે આમ થયું, તો હું આવે. હારી જાય ત્યારે ભગવાનને યાદ કરે છે. ભગવાનને હારી જાય ત્યારે યાદ નથી કરવાના, પેલા બધું આપી દેવાનું. પેલા જેને આપી દીધું એને હારવા પણ જ નહીં. જો અર્જુને પેલા બધું આપી દીધું, જે ભગવાનને કે કૃષ્ણ ભગવાનને કે જે કરવું એ કરો, તો એની કેટલી રક્ષા કરી. બોલો નિરાતે હુઈ જાય અને ભગવાન જાગે. જ્યારે દ્રોણ ગુરુ બીજે દિવસે સેનાપતિ બનીને આવવાના હતા અને દુર્યોધને એને કીધું હતું કે કાલ કે પાંડવોને અડધી સેનાનો નાશ કરી નાખો. વસન આપ્યું હતું, તું તારે હુઈ જા જાગે. અર્જુનને ખબર હતી, ભગવાન રાતે 1 વાગે અર્જુનની પાસે ગયા, અર્જુન ઘસઘસાટ ઊંઘતા. અર્જુનને ઉઠાડીને કે તને કઈ કે વિચાર નથી થતો? બોલે હું કીધું છે કાલે અડધી સેના સાફ કરી નાખી. કે માં હું કામ વિચાર કરું, વિચાર તમારે કરવાનો, મેં બધું તમને સોંપી દીધું. એટલે જેને સદગુરુ એટલે કે ભગવાનને જે કાર્ય સોંપી દીધું છે એનું બધાનું કાર્ય ભગવાન જ કરે છે. આ તો આપણે માથે લઈને ફરીએ છીએ ને એટલે બંધાય. એક નું કામ ભગવાન જ કરે છે, પણ આ તો આપણને એમ થાય કે આપણે કરીએ. નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા તો આપણા કોણ કરે? આપણા કામ એ જ કરે છે, પણ આપણને ખબર નથી, અને ઓલાને ખબર પડી ગઈ કે મારો નાથ આવીને કામ કરી દે. બાકી આ બધાના કાર્ય ભગવાન જ કરે છે. ભગવાન સિવાય પાપણનું મટકું હલે એમ નથી. અર્જુન કે હું તો હોઈ જ જાઉં ને, તમારે જ્યાં કરવું હોય, મારે કઈ જાગવું નથી, મેં જ બધું તમને આપી દીધું. એટલું જ જો પરિપૂર્ણ વિશ્વાસ ભગવાન માથે આવી જાય અથવા તો મહાપુરુષ માથે આવી જાય એટલે એને કઈ કરવા પણ નથી. પણ યથાર્થ વાત સમજી જાય તો, વસનનો મહિમા જે યથાર્થ સમજી જાય એને કઈ કરવા પણ નથી. પણ વસન લીધા પછી મૂકી દે એનું કામ નથી.
વસન લીધા પછી મર્યાદામાં રહેવું પડે. વસન લીધા પછી આપણું રહેણી કહેણી વાણી વર્તન બધું સુધરી જવું.